ઘરાકી તો બિલકુલ છે જ નહીં. ટ્રાન્સપોર્ટેશન છે એ થોડું મોંઘું થયું છે ને એ હિસાબે સ્વાભાવિક બની શકે એવું. પણ પાછલા ગયા મહિનાના અને અત્યારના સમયમાં સિંગતેલના અને કપાસિયાના ભાવ, સિંગતેલના મેજોરિટી ઘટ્યા છે. કપાસિયામાં થોડોક સુધારો એટલા માટે થઈને આવ્યો છે કે ઇમ્પોર્ટેડ તેલ જે દરિયો ઓળંગીને આવે છે એ તેલ બધા મોંઘા થયા છે અને એને હિસાબે કપાસિયાને સપોર્ટ મળ્યો છે. પણ ગયા મહિનાની તુલનામાં જે સિંગતેલના ભાવ લગભગ અત્યારે આપણે મેમાં છીએ, માર્ચમાં સિંગતેલના ભાવ 3050 3100 રૂપિયા હતા. એ સિંગતેલના ભાવ અત્યારે અબાઉટ 2800 2800 છે. પણ યુદ્ધને હિસાબે સિંગતેલમાં 1 રૂપિયો નથી વધ્યો. કપાસિયામાં 5-50 રૂપિયાનો વધારો એટલા માટે થયો છે કે ઇમ્પોર્ટેડ તેલ બધા, એમાં ઇમ્પોર્ટેડમાં મકાઈ આવે છે, સોયાબીન આવે છે, સનફ્લાવર આવે છે, પામોલીન આવે છે, એ બધા દરિયાના પ્રોબ્લેમ્સને હિસાબે ઊંચા થયા છે. તો પછી લોકલ પ્રોડક્ટ છે એને અસર તો કરે જ ને ભાઈ. આજના ભાવમાં કપાસિયાનો ભાવ જનરલ 2650 આસપાસ છે અને સિંગતેલનો ભાવ છે 2800 રૂપિયા. તો ઘરાકી પર અસર છે? ઘરાકી નામની નથી. આમે ઘરાકી ખાલી આ બજારો વધી છે અગર તો પેટ્રોલના અને ડીઝલના ને ભાવ વધ્યા છે એને હિસાબે નહીં, પણ ઓવરઓલ નાણાકીય મંદી બહુ છે એટલે વેપાર છે જ નહીં. આજે તમે કદાચ આનાથી 100 રૂપિયા નીચે વેચો ને તોય પણ કોઈ લેનાર નથી, કારણ કે ખિસ્સામાં પૈસા જ નથી. અચ્છા, એક નરેન્દ્ર મોદીએ મેસેજ આપ્યો છે કે ખાદ્ય તેલ પણ બચાવો. એના કરતા માણસોએ મોદી સાહેબ છે એના મેસેજને પણ આવકારવો જોઈએ અને એ ઉપરાંત ડાયટિંગ માટે પણ એ વસ્તુ કાળજીમાં લેવી જોઈએ. તો ખાદ્ય તેલો ઓછા આવે, બહારથી ઓછા આવે એ જરૂરી છે, કારણ કે ઊંડિયામણ બચે. અને લોકલ જે પ્રોડક્ટ છે એને પ્રોત્સાહન આપો, પણ લોકલ પ્રોડક્ટને એટલું બધું પ્રોત્સાહન ના આપો કે એ ઘણું ઊંચું થઈ જાય. એટલે આપણે એમ માનવાનું કે આપણે સિંગતેલ અને કપાસિયા તેલ છે એ બહુ માત્રામાં ખાવાનું છે. અત્યારે જનરલ જરૂરિયાત જુઓ તો વર્ષમાં એક માણસને તેલ 11 થી 12 કિલો જોઈએ, એટલે એની તમે એવરેજ જોશો તો એક મહિનામાં 1 કિલો જોઈએ, તો તમે 500 ગ્રામ કરો. અચ્છા, વેપારીઓ તમારી પાસે ખરીદી કરવા તો એ અસર કેવી? ખરેખર જનરલ આ શહેરમાં પાછલા વર્ષોમાં 30-40 હોલસેલર હતા, અત્યારે 100 ઉપર છે. અને વડોદરાના કોઈ પણ ખૂણામાં બધે હોલસેલર્સ છે. તો દૂર દૂરના એરિયામાંથી કોઈ બીજા એરિયામાં તો કોઈ જાય જ નહીં. પોતાના એરિયા મળી જતું હોય તો એટલું ટ્રાન્સપોર્ટેશન ખર્ચીને કોઈ આવે પણ નહીં. પણ એ વસ્તુ તો સ્વાભાવિક છે, એ તો બિઝનેસમાં થતું હોય છે. પણ યુદ્ધને હિસાબે ઘણું બધું વધી ગયું છે. અગર તો નહીં જ મળે એવું કોઈ આશંકા કરીને પબ્લિકે દોડધામ કરવાની જરૂર નથી. સિંગતેલમાં અત્યારે જે ભાવ છે એનાથી ઠીક છે, ન્યૂઝપેપરમાં એમ લખે કે સિંગતેલમાં 50 રૂપિયાનો વધારો. અમારી દ્રષ્ટિએ સિંગતેલમાં કોઈ 50 રૂપિયાનો વધારો થયો નથી. ઓન ધ કોન્ટ્રેરી હું તમને કહું કે સિંગતેલ 15 દિવસ પહેલા જે હતું એના કરતાં નીચું થયું, અને નીચું થયું પછી હું તમને કહું કે રિવર્સ બ્રેક થાય. તમે દોડતા દોડતા જતા હો અને એકાએક ઊભા રહી જાઓ તો 2 પગલા પાછળ હટો. એમ 100 રૂપિયા ઘટીને પછી હું તમને કહું 5-25 રૂપિયાનો વધારો આવે તો એ આને કારણે વધીને આવ્યું છે એવું ના ગણી શકાય. અને તમે સમજી શકો એવી વાત છે. બરાબર છે. એ સિવાય તમારે કાંઈ પૂછવું હોય, કોઈ પણ મિનિટે પૂછવું હોય તો ખુશીથી પૂછો, પણ કોઈએ દોડાદોડી કરવાની જરૂર નથી. કોઈએ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તેલ કોઈ એમ કહે આખા બરોડામાંથી કોઈ એમ કહે કે તેલ નથી મળતું તો એમને મારે ત્યાં મોકલી દેજો. એમને જે તેલ જોતું હશે તે મળશે.